તો બોલો બળવંતજી, તમારું શું કેવું છે? અરે જ્યારે તમે વાત લઈને આવી જ ગયા છો તો શુભ મુહૂર્તમાં ઢીલ શી? તો પછી સગાઈ અને લગ્નનું એક જ મુહૂર્ત કઢાવી લઈએ તો કેમ રહેશે? બહુ સારું, તમે મુહૂર્ત કઢાવી અમને જણાવી દેજો એટલે અમારા તરફથી બધી તૈયારીઓ અમે શરૂ કરી દઈશું. રમતુજીએ તો ના પાડી દીધી. હવે મારી દીકરીઓનો હાથ કોણ ઝાલશે? દીકરા, કોઈ રસ્તો નીકળ્યો કે નહીં? રમતુજીએ જ્યારથી રાધા માટે ના પાડી છે ને ત્યારથી મને બહુ ચિંતા થવા માંડી છે. તું ચિંતા ન કર માં. હું મારા મિત્ર બળવંતજીના નાના ભાઈ અજીતસિંહ જોડે રાધાનું પાક્કું કરીને આવ્યો છું. હે? હા આપણા જેવું જ મોભાદાર અને સુખી કુટુંબ છે. તો હવે કોઈને પૂછવાની જરૂર નથી. સગાઈ કરીને ફક્ત સગાઈ નહીં માં, હવે તો સગાઈ અને લગ્ન એક જ મુહૂર્તમાં કરવાનું નક્કી કરીને આવ્યો છું માં. શાબાશ દીકરા, તે બહુ બુદ્ધિનું કામ કર્યું છે. આપણા ઘરની બાંધી મુઠ્ઠી રહે એ માટે કાલે જ મુહૂર્ત જોડાવીને લગ્નની કંકોત્રીઓ છપાવી દો. દીકરા, તારી માએ મને બધી વાત કરી છે. એટલો વિશ્વાસ રાખજે દીકરા કે જો શંભુજીની બેન રાધા તારા ઘરમાં બેસવા માંગતી હશે તો એને આ ગામની વવારું થતા કોઈ નહીં અટકાવી શકે. કેમ ભાઈઓ? રામ રામ મુખી બાપા. રામ રામ ગોર મહારાજ, શું ચાલે છે? બસ આ કંકોત્રી લાવ્યો છું શંભુજીની બેન રાધાના લગ્નની. તમને પણ આમંત્રણ આપ્યું છે. રાધાના લગ્ન? મુખી બાપા, આમાં જરૂર કોઈ કાવતરું છે. રાધા મરી જાય પણ મને છોડીને બીજે લગ્ન ના કરે. અરે હોય કઈ, બધી જ તૈયારીઓ થવા માંડી છે. હું ત્યાંથી જ આવું છું. ગોર મહારાજ, તમે અત્યારે જ શંભુજીને ત્યાં જઈને કહી દો કે તૈયારીઓમાં કોઈ જ કચાશ ન રાખે. આ કંકોત્રીમાં જે તારીખ લખી છે ને એ જ તારીખે દિયોદર આખું વિક્રમની જાન લઈને આવશે અને રાધાને વહુ બનાવીને વાજતે ગાજતે લઈ જશે. શું કહો છો લ્યા? શું કેવડાવ્યું છે ચૂડામુખીએ? એમણે કેવડાવ્યું છે કે તૈયારીમાં કોઈ કચાશ ન રાખશો. કંકોત્રીમાં લખેલી તારીખે જ દિયોદર ગામ આખું વિક્રમની જાન લઈને આવશે અને રાધા દીકરીને દિયોદરની વહુ બનાવીને લઈ જશે. એ ગોર! લાવીને આવા મોકાણના સમાચાર લાવ્યો, પણ તું જાણતો નથી આ શંભુજી એકલો આખા દિયોદરને પૂરો પડી શકે છે. જો દિયોદરથી જાન આવશે ને તો જાનયાઓની લાશો પાછી જશે. મુખી બાપા, શંભુજીને આપણે કેવડાવી તો દીધું કે જાન લઈને આવી પહોંચીશું, પણ રિવાજ મુજબ છોકરીવાળાને ત્યાં પીઠી છોકરાવાળા તરફથી જાય. હવે શંભુજીને ત્યાં પીઠી પહોંચાડવા જશે કોણ? આ ગોર બાપા, બીજું કોણ? ભાઈ સાહેબ, આમ વારે ઘડીએ મારી ઉપર શું કામ અખતરા કરો છો? કોઈક બીજાને તૈયાર કરો ને. એકવાર આગમાં પગ મૂક્યા પછી વિચારવાનો આ વખત નથી. મેં વિક્રમને વચન આપ્યું છે, જો કોઈ નહીં જાય તો પીઠી લઈને હું જઈશ. નહીં મુખી બાપા, પીઠી લઈને હું જઈશ. પણ બેન, તારી જિંદગી મુશ્કેલીમાં મુકાઈ જશે. ભલે ભાઈ, એકવાર મારો અને મારા બાળકનો જીવ બચાવવા તે તારો જીવ જોખમમાં મૂક્યો હતો. અરે આજે તો એનું ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે અને ભાઈની પીઠી લઈને જવાનો હક બેનને નહીં તો બીજો કોને હોય? બેન, નહીં ભાઈ, તું જરાય ચિંતા ન કર, સૌ સારાવાના થશે. જય માતાજી. નહીં માં, બીજાની પીઠી છોડવાનો વિચાર આવતા પણ મારે અંગે અંગમાં વીછીના ડંખ જેવી પડતરા થાય છે. હું વિક્રમ સાથે કોઈ કડે વિશ્વાસઘાત નહીં કરું માં. આ શરીર પર પીઠી ચોડાશે તો વિક્રમની જ. અરે માં, શું થયું? કઈ ચિંતા જેવું છે? હા, રાધા પીઠી ચોળવાની ના પાડે છે. ખરા પ્રસંગે ગ્રહણ ટાણે સાપ કાઢીને ઊભી છે. બાપુ,
ઠીક છે તું પડ. રાહુલ જગ્ગો મોટાભાઈ રોકો એને. નહીં રાહુલ, મોટાભાઈ ભાઈ છોડી દો એને. તમે જેમ કહેશો એમ જ હું કરીશ. છોડી દઈશ પણ તારા અને અજીતના લગ્ન પત્યા પછી. ચાલ ચાલ. માં, પીઠીની વિધિ શરૂ કરી દો. નાલાયક, તારો ઘોઘરો ધીમો રાખ. કોઈ સાંભળશે તો અમારો ફચેતો થશે. અરે તારા જેવી નફટનો મારા પેટે જન્મ ક્યાંથી થયો? ઊભા રહો બા, હું રાધાબેનને સમજાવું છું. ઠીક છે, તું એને સમજાવી જો. અને જો એ તારાથી ન સમજે ને તો એ ભલે મારી પેટની દીકરી રહી. આ પ્રસંગે જો એને મારી આબરૂ કાઢીને તેનું ગળું મરડીને જીવતી દાટી દેતા મને વાર નહીં લાગે. શાંત થાઓ બા, હું સમજાવું છું. રડવાનું બંધ કરો રાધાબેન. રૂપા, જરા જઈને દરવાજો બંધ કરી આવો ને. હા રાધાબેન, હવે રડવાની જરૂર નથી. તમારા શરીર પર તમારા મનના માનેલા પ્રીતમની જ પીઠી ચડશે. એટલે જુઓ જુઓ, વિક્રમના ઘરેથી મોકલાવેલી પીઠી. હંસાબેન, ખરેખર આ પેટી વિક્રમના ઘેરથી આવી છે? હંસાબેન, આજે તમે મને મારી માની જગ્યાએ લાગો છો. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. તમે મારી માટે આ સાહસ કર્યું છે તો એક બીજી વાત વિક્રમ સુધી પહોંચાડવા હું તમને હાથ જોડું છું. શું વાત છે રાધાબેન? વિક્રમના ભત્રીજા રાહુલનું અપહરણ કરીને મારા મોટા ભાઈએ એને બાલારામ જંગલમાં પૂરી રાખ્યો છે. એટલે તમે જેમ બને એમ જલ્દી આ સમાચાર વિક્રમ સુધી પહોંચાડો. નહીતર મોટો અનર્થ થઈ જશે. તમે જરા ચિંતા ન કરશો રાધાબેન, હું અપઘડી જઈને વિક્રમને આ સમાચાર આપું છું.